તમારે ધ્યાન દઈને ભણવાનું છે. અત્યારે તમારા માટે પેલું બીજું અને બાલવાટિકા એના માટે આ એક ફીસ નહીં હતું, બરોબર છે. બીજું તમારા માટે એ સમાચાર છે, તમને દરરોજ હાજરી આપશે, સૌથી વધુ હાજરી આપશે. અને એમાંય માની લો કે 2 જણા હોય, એના 2ના દિવસો સરખા હોય, તો પછી તમારા વર્ગ શિક્ષક નક્કી કરશે કે દર મહિને હું ઇનામ આપીશ તમને. દર મહિને 2 વર્ષ સુધી સૌથી જે મહિનામાં જેની સૌથી વધુ હાજરી હશે ને એને એક વિદ્યાર્થીને, પછી દીકરો હોય કે દીકરી, જેની હાજરી સૌથી વધુ હશે એને ઇનામ મળશે. કેટલા વર્ષ સુધી? 2 વર્ષ સુધી. માતાજીને એવી પ્રાર્થના કરો કે મને હાજર નરો રાખે તો હું 5 વર્ષ સુધી ઇનામ આપીશ, બરોબર છે. ત્યાં તમે ક્યાં પહોંચી જશો? છતાં હાથ પકડો. સમજાય ગઈ વાત આખી? તમારી હાજરી વધે, તમારો ઉત્સાહ વધે. એટલા માટે આવતા 2 વર્ષ અને પછીના કદાચ 3 વર્ષ તમને દર મહિને સૌથી વધારે હાજરી હશે એવા 1 થી 8 ધોરણ અને બાલવાટિકા તમામ વિદ્યાર્થીઓને હું દર મહિને એક ઇનામ આપીશ. સરસ, થેન્ક યુ. બધાએ ખૂબ ખૂબ મહેનત કરી છે.
હું ગામડે જ્યારે નોકરી કરતો ત્યારે એક વિદ્યાર્થી હતો સંજય લાખાભાઈ મૈયર, કે એ વિદ્યાર્થીએ 1 થી 7 ધોરણ પ્રાઇમરીનું શું મહત્વ છે ગવર્મેન્ટ, અને તે વખતે વિદ્યાર્થીનો પરિચય આપવાનો હતો. એ ભાઈ અત્યારે હાજર નથી. તો એક કહેવાનો મતલબ છે 1 થી 7 ધોરણ સરકારી સ્કૂલમાં ભણ્યો. 8, 9 અને 10 એ જ ગામમાં સરકારી હાઈસ્કૂલમાં ભણ્યો. ત્યાંથી સરકારીમાં 1 થી 10 ધોરણ ભણ્યો હોવા છતાં સીએની જે પરીક્ષા લેવાની ફાઇનલ ઇન્ડિયા લેવલે, ઇન્ડિયા એટલે આખો ભારત દેશ, આખા ભારત દેશની અંદર સીએમાં છે ને બહુ ઓછા વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે. તો 1 થી 10 નંબરમાં એનો નંબર હતો. ટોપ 10 કહેવાય ને, 1 થી 10 વિદ્યાર્થી આખા ભારત લેવલે. આ વાત અને સંજયભાઈને યાદ કરવાનું કારણ એ છે કે અમુક વસ્તુ તમે મોટા છો તો સમજી શકો, અને કદાચ તમારા વડીલો કે તમારા માવતરને પણ કહી શકો કે અમારા સાહેબ એક ઉદાહરણ દીધું. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. આજે જામનગર બસ સ્ટેન્ડની આજુબાજુમાં જે રોડ છે, બસ સ્ટેન્ડવાળો રોડ 7 રસ્તાથી પોલીસ ચોકી બાજુનો, એમાં જે જૂના મોટા ડૉક્ટરો છે ને એ બધાય ગ્રામ્ય લેવલે સરકારી પ્રાથમિક શાળામાં ભણેલા છે. કહેવાનો મતલબ છે તમારામાં આવડત હોય એ બાળકની અંદર જો ઝવેરાત હશે, જેમ કહેવાય છે ને હીરો છે એ અંધારામાં પડ્યો હોય તો ચમકે, હીરો છે એ અંધારામાં પડ્યો હોય તો ચમકે, અને કોલસાને ગમે એટલા પાણીથી ધોવો તો એ થોડો ન થાય, કાળો ને કાળો રહીએ. કહેવાનો મતલબ છે કે તમારામાં જો આવડત હશે તો સરકારી અને ગૌણ છે એક તો ખાલી માધ્યમ છે ભણવા માટેનું. સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ છે એ ભણવા માટેનું માધ્યમ છે. મહત્વની વસ્તુ પાએ છે કે સરકારીમાં ભણવાથી આપણે નબળા રહી જઈએ છીએ કે આપણે ભણવામાં પાછળ રહી જઈએ છીએ, એવું કંઈ હોતું જ નથી. તમારામાં આવડત હોવી જોઈએ. આપણી સ્કૂલનું ઉદાહરણ છે નયનભાઈ છે એ પહેલા ધોરણથી જ અહીંયા છે, એટલે એની સાથે ઘણા ભણે છે. તો નયનભાઈનો જિલ્લા કક્ષાએ 6300 વિદ્યાર્થીઓમાંથી 10 કે 12 પાસ થયા, એમાં ટોપ જિલ્લામાં સર્વપ્રથમ નયનભાઈનો નંબર આવ્યો. એનો અર્થ તમને સમજાતો હોય. એટલે હું તમારી પાસેથી બધાય પાસેથી એવી અપેક્ષા રાખું કે તમે કોઈક સારી પોસ્ટ ઉપર, સારી જોબ ઉપર નોકરી મેળવી અને આ બોલપેનથી સહી કરો. કમસે કમ તમારી લાઈફ જે બનવાની હશે એ તમારા નસીબમાં લખેલું જ હશે. પણ એવા 2 થી 5, 7 વિદ્યાર્થીઓ 15 કે 20 કે બધાય એવા વિદ્યાર્થીઓ નીકળે કે પોતાની લાઈફ છે એ ભણતરને પાયારૂપ ગણી અને બનાવે. ભણતર એટલે એવું કાંઈ જરૂરી નથી. ઘણાને ભણેલા હોય, બાપ દાદાનો વારસાગત ધંધો હોય તો ધંધો સંભાળે એમાંય વિકાસ કરી શકે છે. એ સરકારી નોકરી મળે તો જ ભણે એવું જરૂરી નથી. તમારામાં આવડત હશે તો તમને ઘેરે બોલાવવા આવશે. ચાવડા સાહેબને અહીંયા માની લો કે 30,000માં નોકરી મળી, પણ એનામાં એટલું બધું ટેલેન્ટ છે તો બીજી કંપનીવાળા એમ કે અમે તમને 35,000 આપશું, અહીં આવો. આને ઘરે ઉઠાડ્યા કહેવાય. સમજાય વાત? આને ઘરે ઉઠાડ્યા કહેવાય. એ 35,000માં ગયા તો બીજી કોઈ કંપનીવાળાને એવું થાય કે ભાઈ આ ચાવડા સાહેબ આ કંપનીમાં આવ્યા પછી એનો વેપાર ધંધો તો બહુ આગળ આવેલો છે, આપણે એને 50,000માં બોલાવી લ્યો, આ ઘરે ઉઠાડ, આ તમારી કિંમત છે ભણતરની. એટલે ફરીથી તમામ વિદ્યાર્થીઓ જે 8મા ધોરણમાં બેઠા છે અભ્યાસ પૂરો કરીને જવાના છે, બાકીનાની કારકિર્દીનો પાયો છે જે ઘડાવવાનો બાકી છે. એટલે ભણવામાં ખૂબ ધ્યાન દો. અને બીજું, ભણતર સાથે ગણતર આ વસ્તુ જરૂરી છે.